अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હવે હું કોઈને એવું કહું કે તમારે તપ નહીં કરવાના, જપ નહીં કરવાના, આરતી નહીં કરવાની, પૂજા નહીં કરવાની, મંદિરમાં નહીં જવાની, એવું હું જો બોલું તો હું પોતે જ અજ્ઞાની છું। શું છું? કારણ કે હું તમને કરતા માનું છું। ના સમજાયું? સમજાય છે? તો પછી સાયન્સ નથી ત્યાં આગળ। પણ હું એમ કહેવા માંગુ છું કે આ ક્રિયાથી મોક્ષ નથી અને ક્રિયા તે ઉદય કર્મ છે। આમાં ના કરવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? મારી વાત સમજાય છે કે નથી સમજાતી? ક્રિયા કોઈ પણ પ્રકારની શુભ ક્રિયા, અશુભ ક્રિયા એ જડનો સ્વભાવ છે। કોનો સ્વભાવ છે? હવે કોઈ એમ કે પણ શુભ ક્રિયા કરીએ તો પુણ્ય બંધાય ને? બોલતા નથી। અશુભ ક્રિયા કરીએ તો પાપ બંધાય ને? શુભ ક્રિયા કોણે કહેવાની? બીજાને સાતા આપો તે શુભ કહેવાય કે અશુભ કહેવાય? એટલે તમે બીજા કોઈને કઈ પણ પ્રકારની સાતા આપો તો એનાથી પુણ્ય બંધાય ને? બોલતા નથી। એટલે એર કન્ડિશન ને પુણ્ય બંધાય ને? હવે ના પાડશે। બે જવાબ ના બોલો, એક જવાબ બોલો। મેં તમને ગોખાવાળો તંત્ર વખત પૂછ્યું, પછી તમે આ પાડ્યું છે। હવે ફરી ના જશો। હવે કઈ કે ઠંડક આપે છે તેને પુણ્ય બંધાય ને? તો કે ના। હમણાં કીધું ઠંડક આપે તો પુણ્ય બંધાય, તો કે હા। અહીંયા કે ના। તો સાયન્સ શું છે પછી? ચેતનની વાત કરીએ। ના, ચેતન હોય કે જળ હોય, ક્રિયાથી પુણ્ય કે પાપ ના બંધાય। ક્રિયા પાછળ અજ્ઞાનતાથી પાપ પુણ્ય બંધાય। એ સાયન્સ છે। શું સાયન્સ છે? ક્રિયા પાછળ રહેલી અજ્ઞાનતા થી પાપ અથવા પુણ્ય બંધાય છે, થી ભાવ થાય છે સારા અથવા ખરાબ। અને એ ભાવ કરી શકે, એનામાં અજ્ઞાનતા હોય તો કર્મ ના બંધાય। એટલે વિજ્ઞાન કઈ જગ્યા ઉપર ખબર પડે છે કે નથી પડતું? વિજ્ઞાન ક્રિયામાં છે કે ભાવમાં છે? વિજ્ઞાન અજ્ઞાનતામાં છે કે જ્ઞાનમાં છે? ખ્યાલ આવે કે નહીં? હું ક્રિયા કરું છું એ કરતા ભાવે કરું છું માટે પુણ્ય બંધાય છે અને બીજાને હેલ્પ થાય છે માટે મને ક્રેડિટ મળે છે। આ બી લોકોને ઠંડક આપે છે પણ કરતા ભાવ નથી તો કર્મ નથી બંધાતું। ના સમજાયું? આ જળ છે ને એ જળ છે, પણ પ્રતિષ્ઠિત આત્મા મિશ્ર ચેતન છે અને એ પુરુષાર્થ કરે, આ પુરુષાર્થ કરતો। સમજાય છે કે નહીં? સાયન્સ અહીંયા આગળ છે। સાયન્સ ક્રિયામાં નથી, ક્રિયા પાછળ તમારો ભાવ શું છે, આશય શું છે, એનાથી કર્મ બંધાય છે। કશું ના કરો તોય પાપ બંધાય અને કશું ના કરો તોય પુણ્ય બંધાય, ખાલી ભાવથી। શેનાથી? જૈન ધર્મમાં એટલા બધા દાખલા આપેલા છે કે માણસે સાધુ હોવા છતાં પોતે રાત્રિમાં આરામ કરતા હોવા છતાં પણ નરક ગતિ જેવા કર્મ બાંધ્યા હુતા હુતા। એવા શાસ્ત્રોમાં અનેક દાખલા છે। કારણ કે જેમ જેમ ભાવ બગાડ્યા તેમ તેમ કર્મ બંધાયા। સુતા સુતા હાથ પગ હલાયા વગર, મોઢું હલાયા વગર, આંખો ખોલ્યા વગર, પણ શેનાથી? ભાવથી। કેટલાય દેડકા મારી નાખ્યા ભાવથી, પણ કેવા? અને પેલી અગ્નિ શું કહેવાય વીજળી પડી અને
સાધુ મહારાજ મરી ગયા, નરગતિ ગયા, હુતા હુતા નરગતિ ગયા, કશું કર્યા વગર. પણ પુરુષાર્થ શું કર્યો તો? ભાવથી દેડકા મારી નાખ્યા. કારણ કે એમને ઊંઘમાં શું પડતી હતી? ખલેલ પડતી હતી. રાઉન્ડ રાઉન્ડ કરે ને, એટલે આ બધી વસ્તુ, આ સાયન્સ આ પકડવાનું છે આપણે. ભાવ કરવા એ અજ્ઞાન નથી, ભાવ કેવા કરવા એના આધારે જ્ઞાન અજ્ઞાન છે. ભાવ મોક્ષ માર્ગ માટે એને લાયક અને સહાયક કરો તો જ્ઞાન છે, સંસારને લાયક અને સહાયક કરો તો અજ્ઞાન છે. ભાવ તો કોમન વસ્તુ છે, બંનેમાં ભાવ તો જોઈએ જ ને. આ તરફના પણ જોઈએ અને આ તરફના. જય સચ્ચિદાનંદ.